તો જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ ને બધાને હર હર મહાદેવ। તો સવારમાં આપણે આવી જાય કારખાને ને આજે શનિવાર છે એટલે બપોર સુધી ચાલુ રહે। બપોર પછીની રજા। કારખાને પૂગ્યા તો કારખાને જોઈએ તો કારખાને લાઇટ નહીં। પછી શેઠું મોકલી દીધા અમને બેને ડીઝલ લેવાના। અમે બે નીકળી ગયા 2 લીટરનું કેન્યુ લઈને ડીઝલ લેવા પેટ્રોલ પંપે। પેટ્રોલ પંપે પૂગી તો ગયા પણ ત્યાં જોઈતા તો બહુ ટ્રાફિક હતી। પછી અમે બે 2 લીટરના કેન્યામાં 2 લીટર ડીઝલ લઈને પછી મારી દીધું લબડ ને નીકળી ગયા કારખાને તરફ। અમે કારખાને પૂગી જાય એટલે અમે હોપી દીધું ડીઝલ ને આ બે જનરેટરમાં ડીઝલ નાખવા બાંધી ગયા। ઘડીક થયું તો કારખાનાનો 30 શેઠ આવી ગયો। અમારી પાસે ડીઝલ પણ હતું, કારખાનાની ચાવી પણ હતી, પણ કોઈ કારખાનું જ ન ખોલ્યું, કોઈને સેલ જ નથી હીરા ગણવાની। પછી બધા એ બેસી ગયા। તમે માનો કે ન માનો પણ બે ફાંકા મારવાની તો મજા આવ્યો। આ અમારા શેઠ છે, કારીગર કરતા તો આની ખુશી વધારે છે। તમે જો આજ તો મને એવું લાગ્યું કે રસ્તામાં આવીએ એટલે બધાને આ ભાઈ ઉડાડતો જાહે। આ ભાઈ છે અમારા કારખાનાના શાહરુખ ખાન। કારખાને બધા કારીગર તો આવ્યા પણ ડીઝલ પણ હતું, કારખાનાની ચાવી પણ હતી, પણ કોઈએ કારખાનું ખોલ્યું પણ નહીં કે ચાલુય ન કર્યું। પછી બધા કારીગર આવી ગયા દડોન બેટ લઈને દરે બેટરમમાં। ગરીબ માણસોને કાંઈ મેલું નથી, એ ટાયર ને ખુરશી ભાંગીલી રાખી દીધી। દડે બેટ રમીને બધા થાકી ગયા હતા એટલે આવી ગયો નાસ્તો। અમે લઈને આવે છે ગાંઠિયા ખાય બધા તાજા મજા થાય। મેળામાં જવાના છે અમે। પછી કોઈને કઈ બોલવું હોય તો બોલી ને। કાળો વાંટો છે। લાઈક કરો, શેર કરો। આના જેટલી કાળી લાઈક કરવાનું ભૂલતા નહીં। ચટણી છે ઠંડી। શું લે? આની કાકા ગયા? આ બધા પૈસા મેળવ્યો। નાસ્તો કરીને આપણે બધા પૂગી ગયા સીમાસી મેળામાં। આપણે બધા ખાઈ લીધા મફતના પાન। તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે ને મળીશું પાછા નવા વ્લોગમાં।